એક ગરીબ ચકલી હતી જે પોતાના નાનકડા બચ્ચા સાથે મોટા જંગલમાં રહેતી હતી. ભલે પાસે ઘણું કંઈ ન હતું, પણ પોતાના બચ્ચા માટે તે રોજ મહેનત કરતી, કંઈ ને કંઈ કામ શોધતી અને જીવન જીવી રહી હતી. ફળ લઈ લો, તાજા તાજા ફળ લઈ લો. ગરીબ ચકલીના બચ્ચાનું પેટ ભરાઈ જશે ભાઈ. એ દિવસે ચકલીબેનના એક પણ ફળ વેચાયા નથી. એના મનમાં ભારે દુઃખ થઈ ગયું. આંખોમાં પાણી આવી ગયું. હવે મારા બચ્ચાને ભૂખ્યા રાજી કેમ રાખું? થોડું ચાલ્યા પછી એને આગળ ભંડારો દેખાયો. બધા આનંદથી પ્રસાદ લઈ રહ્યા હતા. ચકલીબેન ધીમે ધીમે ત્યાં પહોંચી. વિનમ્ર હૃદયથી થોડીક પ્રસાદ ભર્યો. એ પ્રસાદ એની માટે માત્ર ખોરાક ન હતો, એ તો આશાનો દીવો હતો. એણે પ્રેમથી તે પ્રસાદ પકડી રાખ્યો અને દિલમાં એક જ પ્રાર્થના કરી, હે ભગવાન, આજ તો માત્ર મારા બાળકનું પેટ ભરી દે. એ આશાથી ભરેલા હૃદય સાથે તે પોતાના નાનકડા બચ્ચા માટે ઘર તરફ દોડી ગઈ. કાનુ, કાનુ, જોઈ લે બેટા, તારી મમ્મી તારા માટે કેટલું સરસ અને સ્વાદિષ્ટ ભોજન લાવી છે. લેવો બેટા, ભરપેટ ખાઈ લે. આજે મારો લાડકો ભૂખ્યો ન રહે. વાહ મમ્મી, બહુ મજા આવી ગઈ. પણ મમ્મી, તમારું ખાવાનું ક્યાં છે? તમે શું ખાશો? બેટા, હું ખાઈ આવી છું, તું પહેલા ખા. સાચું મમ્મી? તમે ખાઈ લીધું ને? મને તો લાગે છે તમે નથી ખાધું. નાનકડા કાનુની ચિંતા સાંભળી ચકલીબેનની આંખોમાં પાણી આવી ગયું. નાનું હતું, પણ દિલ બહુ મીઠું હતું. નાનકડો કાનુ સમજી ગયો કે એની મમ્મી બહુ ઉદાસ છે. એને મમ્મીને રડતી જોવું જ નહીં ગમતું. મમ્મી, તું રડીશ નહીં હા? તું રડે તો કાનુને બહુ ખરાબ લાગે. હું સારું બચ્ચું બની જઈશ, તારી વાત માનીશ. બસ તું હસતી રહે હા મમ્મી. મારો લાડકો, તું તો મારો હિંમત છે બેટા. આટલું સાંભળીને બંને પ્રેમથી સાથે બેસી ખાવા લાગ્યા. ગરીબી હતી, પણ દિલમાં પ્રેમનો ખજાનો હતો. બીજા દિવસે સવાર થઈ. ગરીબ ચકલી ફરી હિંમત ભેગી કરી. થોડા પૈસા કમાવા માટે તે ફરી ફળ વેચવા માટે નીકળી પડી. ફળ લઈ લો, તાજા તાજા ફળ લઈ લો. ગરીબ ચકલીના બચ્ચાનું પેટ ભરાઈ જશે ભાઈ. ફળ લઈ લો, તાજા તાજા ફળ લઈ લો. ગરીબ ચકલીના બચ્ચાનું પેટ ભરાઈ જશે ભાઈ. ગરીબ ચકલી ફળ વેચતી વેચતી રસ્તા પર જઈ રહી હતી. એટલામાં અચાનક આકાશમાંથી એક રંગબેરંગી પતંગ નીચે પડી. અરે વાહ, આજ તો ભાવી મરજી. આ પતંગ 10 રૂપિયામાં વેચી દઈશ તો મારા કાનુ માટે મીઠી ભેળ લઈ આવીશ. એને બહુ ગમે છે. ફળ લઈ લો, તાજા તાજા ફળ લઈ લો. ગરીબ ચકલીના બચ્ચાનું પેટ ભરાઈ જશે ભાઈ. ચકલીબેન એ પતંગ હાથમાં લીધી અને આગળ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં જંગલનો રાજા સિંહ અને તેનો નાનો બચ્ચો મળ્યો. રાજાનો બચ્ચો પતંગ જોઈને આંખો ચમકી ઉઠી અને જીદ કરવા લાગ્યો. એ ગરીબ ચકલીબેન, થોભ, આ પતંગ તારી પાસે કેવી રીતે અને કેટલામાં આપશો? સરકાર, એ તો આમ જ પડી હતી. હું તો ફક્ત 10 રૂપિયામાં આપી દઈશ. મારા બાળક માટે થોડી મીઠાઈ લઈ જઈ શકું એટલું પૂરતું છે. અરે ચકલીબેન, તું માત્ર પતંગ નથી આપી રહી, મારા બચ્ચાની ખુશી આપી રહી છે. 10 નહીં, આ રહી 20 રૂપિયા. તું પતંગ મને આપી દે અને તું પણ આજે તારા બાળકને ખુશીથી ખવડાવજે. ભગવાન તમારું ભલું કરે સરકાર. આજે તો સાચે લાગ્યું કે દુનિયામાં સારા દિલના લોકો હજુ જીવતા છે. ચકલીબેન બહુ ખુશ થઈ ગઈ. 20 રૂપિયા હાથમાં આવ્યા અને દિલમાં આશાનો એક નવો દીવો પ્રગટી ઉઠ્યો. એ પતંગ પ્રેમથી આપી દીધી અને ખુશીથી પોતાના બાળક માટે ભોજન લેવા દોડી ગઈ. ચકલીબેન 2 ભેળના પેકેટ લઈને ખુશી ઘરે પહોંચી. લાંબા સમય પછી એને લાગ્યું કે આજે ઘરમાં સાચી ખુશી આવી છે. બોલો બોલો મારા નાનકડા કાનુ, આજે શું ખાશે? જો, તારી મમ્મી તારા માટે કેટલી મસ્ત મીઠી ભેળ લઈને આવી છે, ખાસ મારા રાજકુમાર માટે. વાહ મમ્મી, બહુ મજા. આજે તો કાનુ
બહુ ખુશ. કાનુના ચહેરા પરની ખુશી જોઈને ચકલીબેનનું દિલ ગદગદ થઈ ગયું. માતાનું દિલ તો એમ જ હોય, પોતાની થાક, પોતાનું દુઃખ બધું ભૂલી જાય. બસ બાળકની ખુશી જ જોઈતી. કાનુ ભેળ મજા કરીને ખાઈ રહ્યો હતો અને ચકલીબેન શાંતિથી તેને નિહાળી રહી હતી. એટલામાં એની અંદરથી એક અવાજ આવ્યો. જો હું પતંગ બનાવવી શીખી જઈશ તો નાનું સરસ દુકાન લગાવી શકીશ, ઉત્તરાયણ સુધી સારું કમાઈ શકીશ, મારું કાનું ક્યારેય ભૂખ્યો નહીં રહે. હા, હવે મને કોઈ રોકી નહીં શકે. આ દિવસે ગરીબ ચકલી પહેલીવાર ગરીબીથી ડરી નહીં, પણ સપનું જોવાનું શરૂ કર્યું. દિલમાં નવી આશા જગાવી, હિંમત સાથે નક્કી કર્યું કે હવે જીવન બદલવું જ છે. બીજા દિવસે સવાર થઈ, નવા સૂર્ય સાથે નવી આશા પણ જન્મી. ચકલીબેન એ નક્કી કર્યું કે આજનો દિવસ રડવાનું નહીં, જંગ લડવાની. તે ફળ વવેચવા નીકળી, પણ મનથી નક્કી કર્યું હતું કે આજે કંઈક સારું કરવું છે. એણે પહેલા પોતાના ફળો મંદિર ભેટ તરીકે ચડાવી દીધા. હે હનુમાનજી, બસ તમારા આશીર્વાદ રાખજો, બાકી હિંમત હું કરીશ. ત્યારબાદ તે સીધી જ કાગડાભાઈ પાસે પહોંચી, કારણ કે કાગડાભાઈને પતંગ બનાવવાની ઘણી સમજ હતી. આવ ચકલીબેન, તું ચિંતા ન કર, હું તને સરસ રીતે શીખવી દઈશ. ચકલીબેન રસથી શીખવા લાગી અને થોડા સમયમાં જ એને પતંગ બનાવવાની કળા આવી ગઈ. દિલ ખુશીથી ભરાઈ ગયું. સપનું હવે હકીકત જેવું લાગવા માંડ્યું. પણ ઘરે જતી વખતે એક વિચાર એના દિલને ચોટ મારી ગયો. પતંગ બનાવી શકું છું, પણ સામાન ખરીદવા માટે પૈસા ક્યાંથી લાવું? આ વિચારથી એ ફરી ઉદાસ થઈ ગઈ અને શાંતિથી ચાલતા ચાલતા હનુમાનજીના મંદિરે આવી પહોંચી. એ મંદિરમાં ખૂણામાં બેસી ગઈ. આંખોમાં આંસુ આવી ગયા. તેટલામાં ત્યાંના વાંદરા મહારાજે એને જોઈ લીધી. એ ચકલીબેન, તું આમ ઉદાસ કેમ? શું થયું? મહારાજ, મહેનત કરવાની તૈયારી છે, સપનું પણ છે, પણ હાથમાં પૈસા નથી. બસ એટલું જ દુઃખ છે. સંપૂર્ણ વાત સાંભળ્યા પછી વાંદરા મહારાજ સ્મિત થકી બોલ્યા. જેની ઈચ્છા સાફ હોય, ભગવાન ક્યારેય એને ખાલી હાથે નથી છોડતા. આ લઈ, આ 500 રૂપિયા હનુમાનજીના આશીર્વાદ તરીકે. તારી મહેનત તને ચોક્કસ જીતાડશે. ચકલીબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એને મહારાજને પ્રણામ કરી સામાન લઈને આનંદથી ઘર તરફ દોડી ગઈ અને આખી રાત મહેનત કરીને સુંદર સુંદર પતંગો બનાવ્યા. ગરીબ ચકલી હવે નિરાશ ન હતી. એ હવે સપનાવાળી ચકલી બની ગઈ હતી. બીજા દિવસે વહેલી સવારે જ ચકલીબેન ઉત્સાહથી દુકાન લઈને બેઠી ગઈ. દિલમાં હિંમત અને હોઠ પર સ્મિત. આવો જ ભાઈ, લઈ લો બેન, ઉત્તરાયણ આવી ગયું છે. ટેમ્પો જેવો ટકાઉ અને ફિલ્મ જેવો રંગીન પતંગ લઈ જજો. જુઓ ભાઈ, મારી પતંગ છે, એકદમ ઝક્કાસ. તૂટી જશે તો મારું નામ બદલી દેજો. શરૂઆતમાં કોઈ આવ્યું નહીં, પણ ચકલીબેન તો હીરોની જેમ સ્ટાઇલથી બોલતી રહી. પતંગ નથી ભાઈ, ખુશીનો પેકેજ છે, લઈ જજો, લઈ જજો. થોડી વાર પછી નાના નાના પંખીઓ અને બીજા ઘણા બધા પ્રાણીઓ પણ આવવા લાગ્યા. કાકી, તૂટી નહીં જાય ને? અરે બેટા, તૂટે તો મારો દુકાન નહીં, દુનિયાનો વિશ્વાસ તૂટી જાય એવડી મજબૂત છે. આંટી, ડિસ્કાઉન્ટ મળશે? અને પછી તો ધીમે ધીમે ભીડ વધવા લાગી. બધા ચકલીબેનની પતંગ જોઈને ખુશ થઈ ગયા. એની પતંગ મજબૂત પણ અને રંગબેરંગી પણ. એકવાર ઉડાડનાર ફરી એની પાસે જ આવતો. હસતા હસતા વાતો કરતા કરતા ચકલીબેનનો વેપાર ધીમે ધીમે ચમકવા માંડ્યો. ચકલીબેન ખૂબ ખુશ હતી, કારણ કે જેવું એણે સપનામાં વિચાર્યું હતું એથી પણ વધારે એની કમાણી ચાલવા લાગી. પરંતુ બીજી તરફ
દર વર્ષે પતંગ વેચતો બાજ પક્ષી બહુ ગુસ્સે હતો, કારણ કે એની દુકાન પર કોઈ આવતું જ નહોતું. ટૂંક સમયમાં એને ખબર પડી ગઈ કે ચકલીબેનની પતંગ મજબૂત, સરસ અને સલામત હોવાથી જ બધા ત્યાં જઈ રહ્યા છે. ઈર્ષાથી ભરાયેલ બાજ સીધો ચકલીબેનને ધમકાવવા આવી ગયો. એ ચકલી, તું અહીંથી દુકાન બંધ કરી અને ચાલી જા, નહીં તો તારા બધા માલ પર આગ લગાવી દઈશ. બાજ, ધમકી આપવાની જરૂર નથી. જેને ભગવાન લખે છે એની રોટી કોઈ છીનવી શકતું નથી. તું તારી મહેનત કર, હું મારી મહેનત કરું, નહીં તો હું જંગલના રાજાને બોલાવીશ. આ સાંભળી બાજ મૂંઝાઈ ગયો, પણ એની ઈર્ષા અતિ થઈ ગઈ અને એને ખોટો રસ્તો પસંદ કર્યો. જ પક્ષીએ બીજા જંગલમાંથી ચાઇના ડોર મંગાવી સસ્તામાં વેચવા માંડ્યું. લોકો સસ્તાના લાલચમાં ત્યાં જવા લાગ્યા અને ધીમે ધીમે ચકલીબેનના ગ્રાહકો ઓછા થતા ગયા. એ બાજ, તું આ ખતરનાક ચાઇના ડોર ન વેચ. કોઈ બિચારા બાળકો કે પ્રાણી ઈજા થઈ જશે તો? વેપાર કરતા પહેલા પ્રાણની ચિંતા રાખવી જોઈએ. પર બાજ પક્ષીએ એક વાત નહોતી માની. એક દિવસ બાજનો પોતાનો નાનો બાળક આકાશમાં પતંગ ઉડાવી રહ્યો હતો. એ જ ખતરનાક ચાઇના ડોર એની પાંખમાં ફસાઈ ગઈ અને તે નીચે પટકાઈ પડ્યો. ચકલીબેન તરત દોડી આવી. નાનકડા બાજ બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો. ડોક્ટરે કહ્યું, આ ઈજા ચાઇના ડોરને કારણે થઈ છે. આ ડોર જીવ માટે ખતરનાક છે. આ સાંભળી બાજ પક્ષી હચમચી ગયો. એની આંખમાંથી આંસુ આવી ગયા. એને પોતાની મોટી ભૂલ સમજાઈ ગઈ. ચકલીબેન, મને માફ કરી દેજે. હું ઈર્ષાથી અંધો બની ગયો હતો. હવે હું ક્યારેય ખોટું કામ નહીં કરું. ભૂલ થઈ જાય તો સ્વીકારી લેવી સૌથી મોટી હિંમત છે. ચાલ, હવે બંને સારા કામ કરીશું. ત્યારબાદ બાજે ખતરનાક ચાઇના ડોર બંધ કરી દીધી. ચકલીબેનની દુકાન ફરીથી સારી રીતે ચાલવા લાગી. એક દિવસ કાનુ મમ્મીના ગળે પડી બોલ્યો, મમ્મી, તું હંમેશા હસતી જ રહે. મને આ જ ગમે છે. આ સાથે વાર્તા પૂરી થાય છે. આવી જ સરસ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને કમેન્ટ જરૂર કરજો. મળીએ આગળની નવી વાર્તા સાથે.